નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ ન્યૂઝ નેટવર્કમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશરી શેરબાનુ। વડોદરા શહેરમાં ગઈકાલે મોગલવાડામાં રહે મોહમ્મદ હમઝા મોત થયું। આરોપી તેની પત્ની બીબી ફાતિમા અને તેનો પ્રેમી સાહિલ બંને મળીને ગળું દબાવીને હત્યા કરી હતી। એ ગુનો વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે। આજે ફરિયાદી શ્રી અબ્દુલ કાદિર તનસુજવાલા રહેવાસી મોગલવાડા વડોદરા નાઓએ વાડી પોસ્ટે આવી વાડી પોસ્ટે એપાર્ટ ગુના રજિસ્ટર નંબર 220/2024 BNS એક્ટની કલમ 103(1) તથા 54 મુજબની ફરિયાદ નોંધાવેલ છે। આ ફરિયાદના કામે હાલમાં તપાસ વાડી પીઆઈ JR ગામિત નાઓ કરી રહેલ છે। બનાવની હકીકત એવી છે કે મોગલવાડા વડોદરા ખાતેના રહેવાસી ફરિયાદી જે અબ્દુલ કાદિર એમના દીકરા મોહમ્મદ હમઝા નાઓના પત્ની બીબી ફાતિમા સાહિલ નામના ઈસમ સાથે આડા સંબંધ ધરાવતા હતા અને જેના અનુસંધાનમાં ગઈ તારીખ 12 રાત્રિના 12:30 થી 13 તારીખના વહેલી સવારે 7:45 વાગ્યા દરમિયાન આજે મોહમ્મદ હમઝા છે તનસુજવાલા તેમનું બંનેએ તેમની પત્ની અને તેમની સાથે આડો સંબંધ ધરાવનાર સાહિલ નામના ઈસમે મોઢું તથા ગળું દબાવી અને મોત નિપજાવેલ છે। સર, આ હત્યા જે કરવામાં આવી છે, આ આરોપી જે પત્ની છે તેના ફેમિલીનું બેકગ્રાઉન્ડ શું છે? કોઈ એનો ભાઈ કે કોઈ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલો રહ્યો છે માહિતી? એ તપાસ હજુ ચાલુ છે, એવી કોઈ હકીકત હજુ જાહેર થઈ નથી। હત્યાનું મૂળ કારણ શું, કેમ હત્યા કરી? મૂળ કારણ આડો સંબંધ છે સાહિલ નામના ઈસમ સાથે। સાહિલ શું કરે છે? સાહિલ નઈમ ફટાકડાવાલાને ત્યાં ફટાકડાનું વેચાણ કરે છે, નોકરી કરે છે। અને પ્રેમ સંબંધ કેટલા ટાઈમથી ચાલતો? 2-3 વર્ષથી હોવાનું જણાવે છે। આ હત્યા થઈ હોવાનું પોલીસને કઈ રીતે આખી તપાસમાં ખબર પડી? શરૂઆતમાં SSD હોસ્પિટલથી ટેલિફોનિક વર્દી આવેલ અને જેમાં એ વર્દીમાં જે એમના સગાઓ છે એમણે એવી હકીકત જાહેર કરેલ કે મજકૂર ઈસમ છે એ રાત્રે સૂતા પછી વહેલી સવારે ઉઠેલ નથી, એ રીતની હકીકત શરૂઆતમાં જાહેર કરેલ ડૉક્ટરની વર્દીમાં જણાવેલ છે। અને જે આધારે અકસ્માત મોત નંબર 10/2024 વાડી પોસ્ટે ખાતે નોંધવામાં આવેલ છે। આ મરણ પામનાર મોહમ્મદ હમઝા અબ્દુલ કાદિર તનસુજવાલા શું કરતા હતા મરણ પામનાર? એ એમઆરનું કામ કરે છે અને સેલ્સમેન તરીકે પણ નોકરી કરે છે। આ મૃતક છે એનો જે હત્યા થઈ છે એ વ્યક્તિનું પોસ્ટમોર્ટમ કરવા પ્રાથમિક રિપોર્ટમાં શું આવ્યું? પ્રાથમિક રિપોર્ટ છે એ પણ હત્યાને સમર્થન કરે છે। FSL રિપોર્ટ છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે અને જે ઇન્ક્વેસ્ટ પંચનામું છે એ પણ એને સમર્થન કરે છે। આટલા વર્ષથી પ્રકરણ ચાલતું હતું, લવ પ્રકરણ આ લોકોનું, અચાનક મર્ડર કરવાનો આ લોકોને ઈરાદો કેવી રીતે આવ્યો? કે આ લોકોને રૂબરૂ પકડી લીધા ઘરની અંદર કે સ્પેશિયલ મર્ડર કરવા આવીને મર્ડર કરેલું છે એના બેડરૂમમાં? એટલે સ્પેશિયલ આયા એ લોકો મર્ડર કરવા માટે કે પકડાઈ ગયા? સાહિલ નામનો વિષમ છે એ આવેલો છે અને જે મરણ જનાર છે એની પત્ની સાથે મળી અને આ હત્યા કરી છે। આ એની પત્નીને સાહિલ સિવાય કોઈ અન્ય? ના, બીજું કોઈ હજુ સુધી કોઈ સંડોવાયેલ નથી। કેવી રીતે સર હત્યા કેવી રીતે કરી? ગળું દબાવીને કરી છે? ગળું અને મોં દબાવીને। આમાં કેટલા આરોપીઓ સંડોવાયેલા છે? હાલમાં 2 આરોપી જણાઈ આવેલ છે, મરણ જનારના પત્ની અને તેમની સાથે આડો સંબંધ ધરાવનાર સાહિલ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें